હેલો સ્ટુડન્ટ્સ, મજામાં હશો? સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અને તેના 3 યુનિટ સુધીની વાત પૂર્ણ થયેલી છે. તો આવો હવે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 4, જેનું ટાઇટલ આપવામાં આવેલું છે કોલ ઓફ ધ હિલ્સ. તેના પ્રી ટાસ્કથી હવે આપણે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આવો શરૂ કરીએ કાવ્યથી. પ્રી ટાસ્કમાં જ્હોન કીટ્સ નામના કવિની એક સુંદર રચના આપણી સામે મૂકવામાં આવેલી છે. જ્હોન કીટ્સ, એમનો જન્મ 31 ઓક્ટોબર 1795 મુરગેટ, સિટી ઓફ લંડન, યુનાઇટેડ કિંગડમમાં થયેલો હતો અને તેઓનું મૃત્યુ 23 ફેબ્રુઆરી 1821 રોમ મુકામે ઇટલીમાં થયેલું હતું. તેઓએ બહુ ટૂંકી જિંદગીમાં સુંદર કવિતાઓ વિશ્વને આજે પણ પ્રેરણા આપે, આજે પણ તેમાંથી પ્રેમ પ્રાપ્ત થાય તેવા તે ઇંગ્લિશ રોમેન્ટિક પોએટ હતા. તેઓ સેકન્ડ જનરેશન રોમેન્ટિક પોએટના મુખ્ય કવિઓમાં ગણતરી પામે છે. તેઓની સુપ્રસિદ્ધ કવિતાઓ ઓડ ઓફ નાઇટિંગેલ, ટુ ઓટમ, ઓડ ઓન અ ગ્રેસિયન અર્ન વગેરે છે. તો તેમની એક સરસ મજાની કવિતા આપણી સામે મૂકવામાં આવેલી છે. આવો આ કવિતાનું સૌથી પહેલાં પઠન કરીએ અને ત્યાર પછી આ કવિતાને સમજવાનો પણ પ્રયત્ન કરીએ. પ્રી ટાસ્ક A part. Recite the poem and try to understand it. રિસાઇટ એટલે પઠન કરવું. કવિતાનું પઠન કરો અને એને સમજવાનો પ્રયત્ન કરો. શું લખે છે કવિ, જુઓ. I had a dove and the sweet dove died, and I have thought it died of grieving. Oh, what could it grieve for? Its feet were tied with a silken thread of my own hand weaving. Sweet little red feet, why should you die? Why should you leave me, sweet bird, why? You lived alone in the forest tree. Why, pretty thing, would you not live with me? I kissed you oft and gave you white peace. Why not live sweetly as in the green trees? Why not live sweetly as in the green trees? I had a dove and the sweet dove died. હવે આ કવિતા સમજીએ. કવિ કહે છે પહેલી પંક્તિઓમાં, I had a dove and the sweet dove died. ચિત્રમાં તમને જેવું દેખાય છે એવું એક સરસ મજાનું કબૂતર કવિની પાસે હતું. ભૂતકાળની વાક્ય રચના છે. and the sweet dove died. અને આ સરસ મજાનું ડવ કબૂતર મૃત્યુ પામ્યું. And I had thought it died of grieving. અને કવિ વિચાર કરે છે કે કદાચ સોરો, ગ્રીવિંગનો અર્થ થાય દુઃખ, સેડનેસ, સોરો, દુઃખને કારણે એ મૃત્યુ પામ્યું. પરંતુ કવિ કહે છે કે ઓ વોટ કુડ ઇટ ગ્રીવ ફોર, પણ એને તે વળી શું દુઃખ, એને વળી કઈ એવી દુઃખની વાત? કારણ કે ઇટ્સ ફીટ વેર ટાઈડ વિથ અ સિલ્કન થ્રેડ ઓફ માય ઓવન હેન્ડ વીવિંગ. મારા હાથે વણેલા હોય એવા રેશમી દોરાથી મેં એના પગ બાંધી રાખેલા હતા, પગ બાંધેલા હતા, પણ રેશમી દોરાથી. તો એને તો મજા આવવી જોઈએ, એને તો ગમવું જોઈએ, કવિ એમ વિચાર કરે છે. હવે જો આ 4 પંક્તિઓની વાત કરીને એમાં પહેલી પંક્તિના અંતે ડાઇડ અને ત્રીજી પંક્તિના અંતે ટાઈડ શબ્દ આવ્યો. એ જ રીતે
બીજી પંક્તિના અંતે ગ્રીવિંગ અને ચોથી પંક્તિના અંતે વિવિંગ શબ્દ આવ્યો. આ બંને જે જોડી તમને દેખાય છે એને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે. શું કહેવાય? ડાઇડ અને ટાઇડ રાઇમિંગ વર્ડ. એ જ રીતે ગ્રીવિંગ અને વિવિંગ એ બંને પણ રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે. વીવ એટલે વણવું, આ તો ખબર જ છે, અગાઉ આવી ગયેલું છે. થ્રેડ એટલે દોરો, આ વાત પણ આવી ગયેલી છે, એટલે એના વિશેની વધુ વાત નથી કરતો. સ્વીટ લિટલ રેડ ફીટ, વાય શુડ યુ ડાય? સરસ મજાના લાલ નાના નાના પગ મૃત્યુ પામ્યા. વાય શુડ યુ ડાય, કે શા માટે મરી જવું પડે? એવી તો કઈ પીડા આવી ગઈ, એવું કયું દુઃખ આવી ગયું કે જેને કારણે તારે મરી જવું પડ્યું? કવિને સમજમાં નથી આવતું. વાય શુડ યુ લીવ મી સ્વીટ બર્ડ, વાય? શા માટે તું મને છોડીને વયું ગયું? શા માટે? કવિ ખૂબ દુઃખ સભર ભાવ સાથે પ્રશ્ન પૂછે છે. યુ લીવડ અલોન ઇન ધ ફોરેસ્ટ ટ્રી. જો તું મુક્ત હોત તો તું જંગલમાં વૃક્ષોની વચ્ચે એકલું એકલું જીવતું હોત. વાય પ્રેટી થિંગ વુડ યુ નોટ લીવ વિથ મી? મારી સાથે મારી પાસે શા માટે ન જીવ્યું? પ્રેટી થિંગ શબ્દ પ્રયોગ કર્યો. સરસ મજાની વસ્તુ. પ્રેટી એટલે સુંદર, બ્યુટીફુલ, સિમિલર વર્ડ થાય. વુડ યુ નોટ લીવ વિથ મી? મારી સાથે કેમ ન જીવ્યું? આઈ કીસ્ડ યુ ઓફન. મેં તો તને ઓફન એટલે ઓફ્ટ લખેલું છે એટલે એ ઓફન છે, OFTEN. ઓફન એટલે વારંવાર. કિસ એટલે ચુંબન કરવું. આઈ કીસ્ડ યુ ઓફ્ટ એન્ડ ગીવ યુ વ્હાઇટ પીસ. પીનટ કહેવામાં આવે. પીનટ, પીસનો અર્થ થાય વટાણાનો દાણો. હું તો તને સરસ મજાના સફેદ વટાણાના દાણા ભોજનમાં આપતો હતો. વાય નોટ લીવ સ્વીટલી? તો સહજ ભાવે કવિએ પ્રશ્ન પૂછ્યો કે તને તો બધી જ સુવિધાઓ આ બંધાયેલા પગ સાથે મળતી હતી, ખાલી ઉડવા નહોતું મળતું. અને પક્ષીને કુદરતે પાંખો આપી છે એટલે એનો અર્થ જ એ થયો કે એણે ઉડવાનું હોય. તો માણસની સાચી સ્વતંત્રતા એ એની મુક્તિમાં હોય છે. એ પોતાનું સ્વતંત્ર જીવન, ભલે દુઃખી હોય, કદાચ એને દાણાઓ મેળવવા માટે દૂર દૂર સુધી ભટકવું પડતું હોય, અને છતાંય એની સાચી મજા, જિંદગીની સાચી સ્વતંત્રતા એ એની મુક્તિમાં હોય. કવિને આ વસ્તુ આપણને ઇનડાયરેક્ટલી કહેવા માગે છે. એટલે વાય નોટ લીવ સ્વીટલી? કવિને પ્રશ્ન થાય છે કે કેમ મધુરતાથી મારી સાથે ન જીવ્યું? એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ, જે રીતે તું આ લીલા વૃક્ષોની વચ્ચે જે જીવન જીવતું હતું એ તું આ પાંજરામાં કેમ ન જીવી શક્યું? તો આપણને ખબર જ હોય કે આપણને જો બંધનમાં, અત્યારે કોરોનાનો સમય ચાલે છે અને ઘરમાં જ રહેવું પડે છે, તો કેટલું દુઃખ થાય છે, કે કેટલી તકલીફ પડે છે, કેટલી પીડાઓ અનુભવીએ છીએ. તો એક પક્ષી, એને આપણે પકડી રાખીએ છીએ આજીવન, આપણા ઘરના આંગણામાં સજાવેલા ગમે એવું પાંજરું હોય, તો પણ એ પાંજરામાં એને મજા આવતી હોતી નથી. પંખીડાને આ પિંજરું જૂનું 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 લાગે રે, બહુ રે સમજાવું તો એ પંખી નવું પિંજરું માગે. આમ તો પ્રતિકાત્મક કાવ્ય છે, આત્માની વાત કરે છે, પણ અહીંયા આ કવિતાની સાથે જો આપણે સાંકળીએ તો પણ એ ગણી શકાય કે કવિ જે છે એ એમ કહેવા માગે છે કે સાચી સ્વતંત્રતા વ્યક્તિની એ એની મુક્તતામાં છે. એની સ્વતંત્રતા એ જ્યારે મુક્ત રહે છે ત્યારે જ એ ભલે દુઃખી થતો હોય તો પણ સાચી મજા એ ત્યાં જ માણી શકે છે. આવી સરસ મજાની કવિતા પ્રી ટાસ્કમાં આપણને આપવામાં આવેલી છે. હવે ત્યાર પછી કેટલાક ટ્રુ એન્ડ ફોલ્સ માટેના સેન્ટેન્સીસ તમારી સામે મૂકવામાં આવેલા છે અને એમાં સૂચના આપવામાં આવેલી છે. નાઉ માર્ક ટ્રુ ઓર ફોલ્સ. સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું છે. ધ ડવ વોઝ લિવિંગ અ કમ્ફર્ટેબલ લાઈફ. હતું કે નહીં તમારે કહેવાનું. બીજું, ધ ડવ વોઝ હેપી because it was tied with a silken thread.
અર્થ કરી દઉં તમારી સામે એનો, કે કબૂતર એ બહુ ખુશ હતું કારણ કે એના પગ એ રેશમી દોરાથી બાંધેલા હતા. બરાબર, બંધન બેડીઓ કદાચ ગમે એવી રંગીન હોય, લોખંડની હોય કે સોનાની હોય કે ગમે એવી હોય, પણ બેડીઓ હાથમાં જકડાય, પગમાં જકડાય તો ગમે એવું રૂપાળું હોય પણ તો એ બંધન છે. તમને સાચું લાગતું હોય તો ઓકે, તો ટ્રુ આપવાનું, તમને ખોટું લાગતું હોય તો ફોલ્સ આપવાનું. ધ પોએટ ટુક ગુડ કેર ઓફ ધ ડવ. કવિ એ ડવની ખૂબ સંભાળ રાખતા હતા, પીવાનું પાણી, ખાવા માટેની સારામાં સારી વસ્તુઓ આપતા હતા. સાચું છે કે ખોટું એ તમારે જાણવાનું કવિતાના આધારે. ધ પોએટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ રીઝન ઓફ ધ ડવ્સ સેડનેસ. કવિ જે છે એ આ કબૂતરની ઉદાસીનું કારણ સમજી નથી શકતા. ચોથું, પછી પાંચમું, ધ ડવ વોઝ સ્ટુપિડ નોટ ટુ લીવ વિથ ધ પોએટ. કબૂતર મૂર્ખ હતું, કવિની સાથે ન જીવ્યું. ટ્રુ હોય તો ટ્રુ, ફોલ્સ હોય તો ફોલ્સ. અને છઠ્ઠું અને અંતિમ એમાં, ધ ડવ વોઝ અનહેપી બીકોઝ ઇટ વોઝ નોટ ફ્રી. કબૂતર દુઃખી હતું કારણ કે તે મુક્ત નહોતું. સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું. હવે પ્રી ટાસ્કનો બી પાર્ટ તમારી સામે મૂકું છું. જુઓ શું કહે છે. કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન ધ પેરોટ ઇન ધ કેજ એન્ડ ધ પેરોટ ઇન ધ ટ્રી. બે પેરોટની વાત થઈ રહી છે. પોપટલાલ ઓળખો ને, આ પોપટલાલની વાત થાય છે. તો એવા બે પોપટલાલ કે જે એક કેજમાં બંધ છે અને એક બીજો પોપટ કે જે વૃક્ષોની વચ્ચે જીવે છે, પ્રકૃતિની વચ્ચે જીવે છે, નિસર્ગની વચ્ચે જીવે છે. યુ કેન બિગિન લાઈક ધીસ. ધ પેરોટ ઇન ધ કેજ સેડ, કે છે, હાય આઈ એમ મીઠું, હુ આર યુ? પેરોટ ઇન ધ ટ્રી. આપણે પેરોટ જે પાયડો હોય ને એને આપણે નામકરણ કર્યું હોય. જેમ બાળક જન્મે એટલે તરત એ નામકરણ થાય, ને નામકરણ થાય એટલે જાતિ, જ્ઞાતિ, ધર્મ આ બધામાં જકડી લઈએ. અમર થાય તો હિન્દુ, ને અકબર થાય તો મુસલમાન, ને એન્થની થાય તો ક્રિશ્ચન. અને જેવો એવું નામકરણ થાય એટલે બધા બંધનો સાથે લાગવા માંડે. તો બીજો પેરોટ કહે છે કે ધ પેરોટ ઇન ધ ટ્રી કે આઈ એમ એ પેરોટ. હું તો ખાલી પોપટ છું. આઈ ડોન્ટ હેવ એ નેમ. મારે કોઈ નામ નથી. બાળક જન્મે ત્યારે ક્યાં થપ્પા મારીને હોય છે કપાળ ઉપર, કુલી ઉપર ક્યાંય. એટલે એ કહે છે આઈ એમ એ પેરોટ. હું તો ખાલી પેરોટ છું બસ. આઈ ડોન્ટ હેવ એ નેમ. મારે કોઈ નામકરણ નથી. મીઠું સાઈડ, ઓકે આઈ વિલ કોલ યુ સ્વીટુ. હું તારું નામ સ્વીટુ કરું છું. સ્વીટુ એ તરત જવાબ આપતા કીધું ઓકે આઈ ડોન્ટ માઇન્ડ, મને કાંઈ વાંધો નથી, તું તો તારે મારું નામ કર. બટ આર યુ હેપી ઇન ધીસ કેજ? પણ તું આ પિંજરામાં રહે છો, ત્યાં બહુ રાજી છો, મજામાં છો, ખુશખુશાલ છો? તો મીઠું એ કંઈક જવાબ આપે છે. એ આપણને બ્લેન્ક આપવામાં આવ્યું. તો એ શું બોલતો હશે એના પછીના પ્રશ્નમાંથી આપણને ખબર પડે. તો હું તમને એનો જવાબ આપી દઉં કે નો, આઈ એમ નોટ હેપી. એમ કહેતો હશે, કારણ કે ઉડવા તો મળે નહીં. ભલે પાંજરું 2x2 હોય, મોટું રાખ્યું 2x2, તો પણ 2x2 પાંજરામાં ઉડી કેવી રીતના શકાય? એટલે મીઠું એ જવાબ આપેલો છે, નો આઈ એમ નોટ હેપી. વિલ યુ કમ વિથ મી ઇન ધ ફોરેસ્ટ? સ્વીટુએ પ્રશ્ન પૂછ્યો કે તું મારી સાથે આ જંગલમાં આવીશ? મીઠું કહે છે વોટ વિલ વી ડુ ઇન ધ ફોરેસ્ટ? કારણ કે એ તો પિંજરાનો પોપટ, એને કેમ ખબર હોય કે જંગલની અંદર જઈને કરવાનું શું હોય? વોટ વિલ વી ડુ ઇન ધ ફોરેસ્ટ? સ્વીટુ રિપ્લાઇડ. સ્વીટુએ જવાબ આપ્યો, કાંઈક આપ્યું. શું આપ્યો એ જવાબ હું તમને આપું છું. કે છે વી વિલ ફ્લાય ફ્રીલી and breathe fresh air and we will feed whatever we want. કહે છે કે આપણે મુક્ત રીતે ઉડશું, પાણી પીશું,
મજાનો ખુલ્લા શ્વાસ લેશું, ફ્રી એર લેશું, ફ્રેશ એર લેશું અને સરસ મજાના મન ફાવે એવા દાણા, મન ફાવે એવો ખોરાક આપણે ખાશું. મીઠુંને મજા આવી ગઈ કે આઈ એમ રેડી, ઓપન ધ કેજ લાઈક ધીસ. એણે એને ટ્રીક બતાવી કે જો આવી રીતના મારો માલિક છે ને એ પાંજરું ખોલતો હોય છે, તું પણ આવી રીતના પાંજરું ખોલી દે. શોઝ ધ ટ્રીક, ટ્રીક બતાવે છે અને તરત જ બંને પછી ઉડી જતા હશે. તો નાવ વોટ વિલ હેપન, હવે શું થશે? તો તમારે હવે એ અધૂરું 2 લીટી તો મેં તમને કહી દીધી, હવે એકાદ 2 લીટી તમારે પૂર્ણ કરવાની. ભવિષ્યકાળની અંદર હશે વોટ વિલ હેપન, પછી શું થાય છે થશે, તો એના વિશેની વાત તમારે 1-2 લીટી, જો માત્ર વધારે નહીં, પણ ભવિષ્યકાળની અંદર તમારે લખવાની છે. તો આ વાત તમારી સામે કરી પ્રી ટાસ્કની સૌથી પહેલા વહેલા. અને પ્રી ટાસ્ક પછી હવે આવે છે આપણો યુનિટ, જેનું ટાઇટલ આપવામાં આવેલું છે કોલ ઓફ ધ હિલ્સ. હિલ્સ એટલે ટેકરીઓ અને કોલ એટલે બોલાવો, સાદ, ટેકરીઓનો સાદ. ગમે એવા મસ્ત મજાની જગ્યા ઉપર પણ બંધનમાં જો આપણને રાખેલા હોય તો ગમે નહીં. એ વાત અહીંયા આ ભલે દુઃખી થાય છે, સ્ટોરીનો એન્ડ જે છે ને એ હું તમને પહેલાં કહી દઉં કે કરુણાંતિકા છે, દુઃખદ છે, અને તેમ છતાં પણ એમાં જે ગોટની વાત કરવામાં આવેલી છે, 2 ગોટ્સની, એના વિશેની વાત હવે આપણે લેવા જઈ રહ્યા છીએ. શું લખે છે જુઓ પહેલા વહેલા, હે અબુ મિયા લુકિંગ સેડ. અરે ઓ અબુ મિયા, આમ દુઃખી દુઃખી હોય એવું લાગે છે. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે એકલા એકલા કેમ બેઠેલા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી પ્રિય એવી પ્રેયસી જેવી કલુઆ ક્યાં ગઈ? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? કલુઆ ઇઝ ધ નેમ ઓફ અ ગોટ. ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદા બહુ ચિંતિત હતો. એટલે હવે જુઓ, ગોવિંદા સેડ ટુ અબુ મિયા, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? અને બીજો પ્રશ્ન પૂછે છે વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? આ બંને વાક્યનું આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ તો ગોવિંદા આસ્ક્ડ અબુ મિયા, ગોવિંદા આસ્ક્ડ અબુ મિયા વાય હી વોઝ સિટિંગ અલોન, વાય હી વોઝ સિટિંગ અલોન ટુડેનું શું કરશું? ધેટ ડે. ઇનડાયરેક્ટમાં ટુડેનું રૂપાંતર થાય ધેટ ડે. એન્ડ ઇન્ક્વાયર્ડ, અને પાછો બીજો પ્રશ્ન પૂછે છે ને એટલે મૂકવામાં આવ્યું એન્ડ ઇન્ક્વાયર્ડ વેર હીઝ ડાર્લિંગ કલુઆ વોઝ, વેર હીઝ ડાર્લિંગ કલુઆ વોઝ. અને ટુ બી વરીડ એ તો તમને ખબર જ છે, એટલે ચિંતિત હોવું. એટલે ગોવિંદા વોઝ વરીડ, ભૂતકાળમાં વોઝ વરીડ, ભૂતકૃતનમાં બીન વરીડ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. હવે અબુ મિયા સામે જવાબ આપતા હશે ને, કે છે કદાચ મેં એને ગુમાવી દીધેલી છે. પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે. આઈ હેવ લોસ્ટ હર. હર એટલા પાર્ટ નીચે હવે આપણે લીટી કરીએ. આઈ હેવ લોસ્ટ હર આટલું જ વાક્ય, એમાં હર એટલા પાર્ટ નીચે લીટી. તો પ્રશ્ન કેવી રીતે બને? પ્રશ્ન આ રીતે બનશે, whom have I lost, whom have I lost. પછી બીજું વાક્ય લખે છે I have seen her footprints going up the hill. એ કહે છે મેં એના પગ જોયેલા છે, પગલા કઈ તરફ જઈ રહ્યા હતા? હિલ તરફ જઈ રહ્યા હતા, પેલી દૂર દેખાતી ધાર તરફ જઈ રહ્યા હતા. એટલે કહે છે કે કદાચ ત્યાં વહી ગઈ હશે. I have seen her footprints going up the hills. આ વાક્યનું ચેન્જ ધ વોઇસ કરીએ. her footprints ત્રીજો પુરુષ બહુવચન, એટલે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના have been seen by me.
ફરીવાર સમજો. હર ફૂટપ્રિન્ટ્સ હેવ બીન સીન બાય મી ગોઈંગ અપ ધ હિલ. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. પેલા રાક્ષસે, ડેવિલ એટલે રાક્ષસ, પેલા રાક્ષસે તેને અચૂકપણે મારી નાખેલી જ હશે. આવું કે છે. પેલા રાક્ષસે તેને મારી નાખેલી જ હશે. અને પછી વર્ણન કરે છે. પુઅર અબુ મિયા અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. એ કહે છે કે બિચારા અબુ મિયા જે છે એ લગભગ આંખમાં અશ્રુ આવી ગયેલા હતા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. એને એ નહોતું સમજાતું. જેમ આગળ પ્રી ટાસ્કમાં કવિને નહોતું સમજાતું, એમાં અબુ ખાનને પણ નહોતું સમજાતું. શું? વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર ઇન ધ નાઇટ. કલુઆએ શા માટે દોરી તોડી નાખી અને રાત્રિના અંધકારમાં અદૃશ્ય થઈ ગઈ? ટુ બ્રેક એટલે તોડવું, એનું ભૂતકાળનું રૂપ બ્રોક જે અહીંયા આપવામાં આવેલું છે, અને બ્રોકન એ એનું ભૂતકૃદનનું રૂપ થાય. અને સ્ટ્રિંગ એટલે દોરી. અને પછી લખે છે ડિસઅપિયર. આની પહેલાં પણ એકવાર આવી ગયેલું છે, તેમ છતાં કહું છું. ટુ અપિયર એટલે દેખાવું, ટુ ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું, બરાબર? અને ટુ રીઅપિયર એટલે પુનઃ દેખાવું. હવે અહીંયા મૂકવામાં આવેલું છે ડિસઅપિયર. એનું એ રેગ્યુલર વર્બ છે, એટલે ભૂતકાળ અને ભૂતકૃદનનું રૂપ થાય ડિસઅપિયર્ડ. રાત્રિના અંધકારમાં એ શા માટે અદૃશ્ય થઈ ગઈ એનું કારણ એ અબુ ખાનને ખબર નહોતી. વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર ઇન ધ નાઇટ. He used to give her green, juicy grass and tasty grains. અબુ ખાન જે છે એ હર હંમેશ યુઝડ ટુ સાથેની આ વાક્ય રચના તમારી સામે મૂકવામાં આવેલી છે. He used to give her green juice and grass and tasty grains. Used to છે ને એ ભૂતકાળમાં બનતી નિયમિત ઘટનાને રજૂ કરે, અને એટલે હેબિચ્યુઅલ ઇન પાસ્ટનું વાક્ય કહેવાય. ફંક્શનની દ્રષ્ટિએ આ વાક્ય કહેવાય હેબિચ્યુઅલ ઇન પાસ્ટ. He could not understand why Kalua broke the string and disappeared in the night. He used to give her green, juicy, રસપ્રદ હોય, રસવાળા હોય એવા તાજા તાજા ઘાસ લઈ આવતા હતા, એકદમ જેમાંથી પોષણ પ્રાપ્ત થાય, અને ટેસ્ટી ગ્રેઇન્સ, અને અલગ અલગ પ્રકારના દાણાઓ પણ એને ખાવા માટે આપતા હતા. બટ ઇવન ધેન, અને છતાંય પણ, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. એના એકમાત્ર કુટુંબી જન એટલે અબુ ખાન એકલા જ હતા, અને અબુ ખાનનો એકમાત્ર ફેમિલી વ્યક્તિ કોઈ હોય તો એ આ બકરી હતી, અને એ બકરીનું નામ એણે આપેલું હતું કલુઆ. એ એકલી જ હતી, અને સામે અબુ ખાન પણ એકલા જ હતા. બસ આ બંનેનું જીવન સાથે ચાલતું હતું. તો આવી સ્થિતિમાં અબુ ખાન જે છે એ એની સાથે જીવન જીવી રહેલા હતા. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. થોડાક દિવસો પછી અબુ મિયાએ ટુ બાય એટલે ખરીદવું, અને એનું ભૂતકાળ અને ભૂતકૃદનનું રૂપ થાય બોટ. બીજી એક બકરી લઈ આવ્યા. ધીસ ન્યૂ વન વોઝ પ્રેટી વ્હાઇટ એઝ સ્નો. આ મસ્ત મજાની બકરી હતી, અને રંગ એનો સફેદ હતો, બરફ જેવો. હેડ ટુ લિટલ હોર્ન્સ. એને બે સરસ મજાના શિંગડા પણ હતા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. અને લાલ રંગની, બકરીની આંખો છે ને લાલ હોય, લાલ રંગની આંખો પણ હતી. અને પછી એણે એનું નામકરણ કર્યું. શું કર નામ આપે છે? આઈ વિલ કોલ યુ ચાંદની. હું તને ચાંદની તરીકે સંબોધીશ. કેરેસિંગ હર સોફ્ટ ફર હી સેડ. કેરેસિંગ એટલે પંપાળવું. પંપાળતા પંપાળતા એના મસ્ત મજાના કૂણા કૂણા એવા ફર ઉપર એટલે કે રૂંવાટીને પંપાળતા કીધું કે હું તારું નામ ચાંદની આપું છું. તો આ વાત કરી આપણે આ યુનિટના પ્રથમ પાર્ટની. પ્રી ટાસ્ક અને પાર્ટ 1ની વાત તમારી સામે મૂકવામાં આવેલી છે. બસ માત્ર 3 નાના નાના પેરેગ્રાફ સુધીની વાત એમાં કરવામાં આવેલી છે, અને એના પછી આપવામાં આવેલા થોડાક પ્રશ્નો છે. એ પ્રશ્નોના જવાબ પણ તમે સરસ રીતે લખજો, અને ખૂબ ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો એવી સર્વેને શુભકામનાઓ. બધાને ઓલ ધ બેસ્ટ. આના પછી બીજા પાર્ટમાં પાછા આપણે મળીશું.